અક્ષરોને ખબર નથી કે હું આ અક્ષર છું. અક્ષર પુરુષોત્તમ છે, છતાં એને ખબર નથી. શબ્દ પણ બ્રહ્મ છે, છતાં એ શબ્દને ઓળખતો નથી. નામ પણ બ્રહ્મ છે, છતાં નામ પણ શબ્દને ઓળખતું નથી. નામ કહું તો હે નહીં, નામ કો કાળ ખાય. શરીરના બધા પાર્ટને શરીરમાં રહેનારો જે આત્મદેવ છે, 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ છે. એ આત્મદેવને બધી ખબર છે. એ સાધનને જાણે છે, સાધનના નામને જાણે છે, અને એ સાધન શું ઉપયોગમાં આવે છે એની એને ખબર છે. ભૂતકાળમાં એ આત્મદેવ સાધનમાં ગયેલો નહોતો. અત્યારે લાઈવમાં વર્તમાન કાળમાં આત્મદેવ સાધનમાં દાખલ થતો નથી. અને હવે પછી ભવિષ્યમાં પણ આત્મદેવ છે એ દાખલ નહીં થાય. કેમ કે એ તો કાળનો કાળ છે, મહાકાળ છે. 9 દ્વારવાળી નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. આત્માનું કનેક્શન પરમાત્માની જોડે છે. પરમાત્માએ જ આપણને આ ફાની દુનિયામાં પ્રગટ કર્યા છે. તમારા હાથમાં છે. ગીતામાં આપણે 20 શ્લોક વાંચ્યા, એમાં અક્ષરો જ હતા, બીજું કાંઈ નહોતું. છતાં ગુરુદેવ એમ કહેતા કે તમારી અંદર જે સમજે છે ને એ આત્મદેવને જ પ્રાધાન્ય દેજો. સૂર્યમાં જે આખા વિશ્વને ઉજાડે છે, ચંદ્રમાની અંદર જે તે છે, અગ્નિ તારામાં જે તે છે, ઘીની જ્યોતમાં જે તે છે એ મારું છે. એ અર્જુન, આવું અક્ષરોના માધ્યમ દ્વારા શબ્દ બન્યા, શબ્દના માધ્યમ દ્વારા વાક્ય રચના બની, પણ સમજે છે એની બલિહારી છે. આપણી અંદર જે સમજે છે એની બલિહારી છે. આ તમચીના અનુભે પાયા, મટી ગયા સર્વે ફંદા. દાસ અર્જુન ગુરુ જીવન કા ચરણા, આ તો ધ્યાની પુરુષના ધંધા. ધ્યાને સદગુરુ આપ્યું એટલે ખ્યાલ આવ્યો કે ઓહો, આ 9 દ્વારવાળી નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. કરે તો કરતા પણ લાગુ પડે, પણ એ કરતો જ નથી કાંઈ. રોકે જીવ સ્વસન તો અવશ્ય પામે મોક્ષ. વૃત્તિ વહીની જે ભાવમાં થયો અકર્તા ત્યાં એને ખ્યાલ આવી ગયો, બધું મારે લઈને છે, બધું છે એને લઈને હું નથી. એટલે એના અકર્તાપણાને મૂકે નહીં, લોઢે લાકડે. ભવાટ રવિન્દ્ર બધાને ભમાવે છે. કરતા પડું એ લાખા, કરતા પડું છોડી તમે અકર્તાના ઘરમાં આવો. અકર્તાના ઘરમાં નથી આધિ, નથી વ્યાધિ, નથી ઉપાધિ. કરતામાં તો કેટલું વિચારવું પડે. એટલે ભાઈ અકર્તાના ઘરમાં રહેવા જેવું છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકે નહીં. આંખની ઉઘાડ બંધ પણ કર્મ છે.
પણ કર્મ કરવાથી આપણા હાથમાં એક પૈ પણ આવશે નહીં. કર્મ કરી સુખ માયો એ વિચારી જો ને, કર્મ કરી સુખ માયો. કાંઈ કમાણી થઈ કર્મ કર્યું એમાં? તો કે ના. करम भरम की भ्रमणा भांगी, लाल से ले लगाया. आवड़ा હતા એ સવડા કીના, લખ્યા ફેર લખાયા, સંતો મુનિવર મન સમજાયા. જેમ જેમ કહી દેશે કરમ ભરમ કો ભાંગ દે, કરી લે સદગુરુજીની સેવ. શાન સમજી લે સદગુરુજીની તો અવર નથી દીધો દેવ. ગુરુગામ ખોજો ને તમે આ ઘટમાંય આ ઘટમાંય આ ઘટમાંય. જેને ઘટમાં પતો પડી જાય છે એને ક્યાંય રખડવાની જરૂર નથી, ક્યાંય ભમવાની જરૂર નથી. જગત તો એક સપનાનો ખેલ છે ને સ્વાર્થની જ બાજી છે. કેટલાય જન્માન, કેટલાય મૈરાન, કેટલાય રિયાન, કેટલાય ગયા. જાયગા જગમાં કોઈ નથી રહેનાર. આ મરનારાને તમે શું રૂવો, રોનારા કોઈ નથી રહેનાર. હમણાં ગુજરી ગયા એ તમારે બનેવી થાય ને હે ભાઈ? હમણાં ગુજરી ગયા એ શું થાય? હા, નાકનો દાણો કઢાયો નહીં, પહેર લીધા બધા હોક ભાંગી નાખ્યો. પણ કઢાવે નહીં નાના છોકરા પાસે. તમે પહેર્યો છે? હા. આ લોકો એમ કે આ વત્સલના સાસુને આવ્યા હતા. ઠીક, સારું સારું સારું. હા, મહિને પહેણે તો આવે ને બાબા. જા કેવું હમણાં જાઓ અમને ધરું મેં ખોડા ધ્યાના, કહે રવિરામ સુર ભાણ પ્રતાપે, મને લીખ દિયા મોર છાપ પરવાલા. એટલે બેનો આંકડો છે ને ભાઈ, માયાનો છે. પંચવીસની ઝાડને બિછાવેલી છે. મારું તારું એ કરાવી નાખે. મન એમ કે આને આ ઈશ્વરના હાઉસને ઇન્દ્રિયા તેજ થવાનું રહેતો, વિષયા તેજ થવાનું, દેહ તેજ થવાનું રહેતો. એટલે મન છે એ માવડિયું છે, માયાનંદન છે. એટલે એની મા કે ને એ પ્રમાણે જ કરે. અને પછી પંચવીસની ઝાડમાં જે ફસાઈ ગયા એ ફસાઈ ગયા. ફસાવું ન હોય તો તમારો પર તમારું ધ્યાન દેવું જોઈએ. દુનિયા બેરંગી છે, તમે એકેય રંગવાળા નથી. પુનિતે જીવ શિવ બે એક રંગી થાય છે. જે ઈશ્વરનો રંગ એ જેનો રંગ. પુનિતે જીવ શિવ બે એક રંગી થાય છે. શાક ના કાંઈ હાલશે તો ચા બનાવી પછી મળેથી કેતો નહીં. હા, થઈ રહે કઈક. રોટલા તો થઈ ગયા છે બેટા. રોટલા પડ્યા હે? રોટલા કર્યા છે તો શાક કેવું કરવું છે? શાક ખાવું છું? જમવું નથી ભાઈ. તાર જમવું નથી? હા તો કાંઈ નથી કરતું. રોટલા હાલશે. અથાણા કંઈક છે ને ક્યારે ખાઈ લઈશ. રોટલા ચા શાક હોય કરી નાખો ને જે હોય. સારું પડ્યું હોય તો જોવાનું થોડુંક તો સારું. રોટલા શેમાં પણ ખાવાના? એ વાત એ સાચી, પણ હું ખાઈશ થોડુંક જરાક છે. ભલે થોડું ખાવું હોય પણ આવ થઈ રહે હારો. લોખો રોટલો તો ન ચાલે. સારું છે કાંઈ જુઓ છે નીચે ખાનામાં.